હેલો મિત્રો, કેમ છે બધાને? વેલકમ ટુ અવર ગુજરાતી ચેનલ પરમેશ ગુજુ લાઈફ. તો આજે છે કાળી ચૌદસ અને આજે અમારે નાસ્તો બનાવવાનો બાકી હતો થોડોક દિવાળીનો, તો આજે અમે ઈ બનાવીએ છીએ. આજે આખો દિવસ ઈ અને સાંજે પછી કાળી ચૌદસ માટે વડા બનાવશું. તો સવારે 11 વાગે ફ્રી થઈને દ્રષ્ટિએ થોડું ઘણું ચોળાફળી માખીને બધું તળી નાખ્યું હતું અને ચેવડો બનાવી નાખ્યો હતો. ચલો, ચોળાફળી તળાઈ છે. એ મમ્મી એનું શાક કરે છો? ભીંડાનું શાક કરે છે. જો આટલી ચોળાફળી તળાઈ ગઈ છે અને આટલા મઠિયા તળવાના બાકી છે. હજી બપોર શું બનાવે છે દ્રષ્ટિ? શક્કરપારા બનાવવાના છે, ખારી પૂરી બનાવવાની છે, સેવ બનાવવાની છે. એવું બધું બપોરે બનાવે છે. સેવડો બની ગયો છે, અત્યારે તો ચોળાફળી પણ થઈ ગઈ. સેવડો કરીને મૂકી દીધા ને? હા. સેવ બનાવે છે અત્યારે. અને પછી હજી રવાઈ મંદાને પૂરી અને શક્કરપારા આટલી વસ્તુ બનાવવાની છે. તો ચલો, જો મમ્મીએ દીવા કરી લીધા છે. આજે કાળી ચૌદસ છે. મેં તો દીવા થઈ ગયા છે. મંદિરમાં દીવાબત્તી કરવાની બાકી છે ને મમ્મી? હા, કરી નાખ. અને અહીંયા દ્રષ્ટિ વડાની તૈયારી કરે છે. આજે કાળી ચૌદસ ના વડાની તૈયારી કરે છે. આજે નીકળું તળવાનું જ છું કા દ્રષ્ટિ? હા, આજે સવારના તળી છે ને અત્યારે પણ તળી છે. આજે કાળી ચૌદસ છે તો વડા બનાવીએ છીએ હનુમાન દાદાના, અને અમારા જે રાજા દાદા છે એના વડા, એના બાબાના ચોખા કરવાના છે, અને અમારે કેટલા પછી એના તલવટ પણ કરવાના છે, તો એ પણ અમે કરીએ છીએ. આજે કાળી ચૌદસ છે એટલે અમારે આજે થાય છે. આ પુડલાની જેમ પણ બને, પણ અમે આવી રીતના બનાવીએ છીએ. અને અહીંયા મમ્મી ધૂપની તૈયારી કરે છે. ચાલો, હવે હું આપણે હનુમાન દાદાને વડા જવારવા માટેની જે પૂજાની થાળી છે એમની તૈયારી કરું છું, અને પછી આપણે જઈશું હનુમાન દાદાના મંદિરે. તલવટ થાય છે એટલે તલવટ બનાવીએ છીએ. તલ ને ખાંડી અને એમાં પછી ગોળ મિક્સ કરી અને તલવટ. મમ્મી, તમે સતત બોલ્યા એટલે ઘણા ને ખબર પડે, ઘણા ન ખબર પડે. સતત એટલે કાળી ચૌદસ ને. અને આ બાબાનું શ્રીફળ, બાબાના ચોખા, રાજા બાબાના ચોખા ની પ્રસાદી થાય છે અહીંયા, અને વડાની પ્રસાદી બની ગઈ છે અહીંયા. જો અહીંયા બધી તૈયારી પૂજાની થાળી તૈયાર કરીએ. તો એમાં સૌથી પહેલા તો આપણે હનુમાન દાદાના જે વડા છે એ વડા મૂકશું. પછી આ હનુમાન દાદાનું તેલ, અને એની અંદર આખા અડદ નાખેલા છે, અને એની અંદર જ હનુમાન દાદાની આ જનોઈ તો એ આપણે તેલમાં મૂકી દઈશું. પછી દીવા કરવા માટે આપણે પાટ, પછી આપણે હનુમાન દાદાનું શ્રીફળ, પછી અગરબત્તી, અને આપણે પાણીનો લોટો જળ સવારવા માટે, અને બધાને આપણે અત્યારે રાખી દઈશું. અને
હવે હનુમાન દાદાના મંદિરે જઈએ છીએ, બધી પૂજા કરી અને પછી આવીને પછી ઘરે પ્રસાદી જમવાની છે. અને બાબાના ચોખા પણ બનાવ્યા છે, તો બાબાના ચોખા પણ ત્યારે સવારવાના છે, એટલે કે પ્રસાદી જમવાની છે. તો પેલા મંદિરે જઈ આવીએ પછી કરીએ. ચાલો જો આ કેટલા દાદા તલવટ પાણી આરે બસ હવે ચાલો તો જો બધા જમવા બેસી ગયા છીએ અને જો આ મારા ફેવરેટ છે હનુમાન દાદાના વડા છે, પ્રસાદી કરી આ બાબાના ગળને ચોખા તલવટ રવામીંદન પૂરી કરી હતી, શ્રીફળ ને મમ્મી વડાના લોટમાં શું શું હોય? મકાઈનો લોટ, સવાય, પછી ચોખા, મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ. હા એટલે બહુ મારા ફેવરેટ છે. રસી તને ભાવે કે નહીં? થોડા થોડા મને બહુ ભાવે. મમ્મી તમને? મને બહુ માપમાં. મને તો બહુ જ ભાવે. હું અત્યારે ખાઈ છું, પછી કાલ સવારે ખાઈ છું.